સદભી સંઘ પ્રકરણ 12 1974 ફરી દુષ્કાળ પડ્યો તેવા ચિહ્નો વર્તાયા. અમે તો આકાશની કૃપા પર જીવનારા. એક વર્ષનો દુષ્કાળ પડે તો પણ કેડે ભાંગી નાખે. ગોપાલ નામે ખોટનો ધંધો. અમે 40 વર્ષમાં ગીર ગાયોનું દૂધ લગભગ બમણું વધાર્યું હતું, પણ તે પછી ખાણદાણ, ઘાસ, લીલા ચારાના ભાવ વધતાં ગોશાળાના બે પલ્લા સરખા થતા નહીં. જોકે પંડ્યાભાઈ એ માટે નાજુક તબિયતે પણ જે જહેમત ઉઠાવતા તેની ગાયોને કદર હોત તો દૂધના વીરડા છલકાવી દીધા હોત. બગીચા, સૂકી ખેતી પણ આવા વર્ષે મોટી ખોટમાં જતા. મુખ્ય સવાલ પાણીનો હતો. આટલા વર્ષે પણ એનો કોઈ ભરોસાપાત્ર નિકાલ અમે કરી શક્યા નહોતા. 6 કૂવા ગાળ્યા હતા. એક જળમ જેવા કૂવામાં તો લાખેક રૂપિયા ખર્ચી ચૂક્યા હતા. પણ 700 માણસો, 150 ઢોર અને 2-2.5 હજાર વૃક્ષોને પાણી પૂરું પાડવાનું નબળા વર્ષે શક્ય નહોતું થતું. એ વર્ષે એક જ સારો વરસાદ થયો. તે વખતે સિંદરીમાં સારું પૂર આવ્યું. એ જોઈને નિયામક કુમુદભાઈ અને અમારા ઇજનેરીના અધ્યાપક પી. કાકાને સૂઝ્યું કે આવા વર્ષે એક વાર તો પૂર આવે જ છે. તો જો એ પાણી સંસ્થામાં વાળી તળાવો ભરી લીધા હોય તો કૂવાઓ સજળ રહે અને ખેતી નભાવવાનું કાનિક સહેલું બને. કુમુદભાઈ પણ ખેતી ઇજનેરી કાનિક જાણે. પી. કાકા તો ઇજનેર હતા જ. એ બંનેએ સંસ્થા, જમીન, તેના ઢાળ, તેના પડો બધું ફરીફરીને જોયું. સંસ્થાની જમીનમાં મૂળે તો મોટા નહેરા હતા જ. એમાંના ઘણા ખરા પાળા અને બંધ નાખીને ભરેલા, પણ એ જ કુદરતી પ્રવાહની વ્યવસ્થિત નિકો બનાવી 7 તળાવડા બની શકે તેમ હતા. તેમાં 40 મિલિયન ક્યુબિક ફીટ પાણી સંઘરાય તેમ હતું. આ માટે નદીના પટમાં અમે અગાઉ નાનો બંધ બાંધેલો. તેને ઊંચો લેવો પડે અને 1400 ફૂટની લાંબી પહોળી કેનાલ ગાળવી પડે. પણ જો આ બને તો 40 વર્ષથી પાણીનો જે પ્રશ્ન અમને મૂંઝવતો હતો, 6 કૂવાઓ છતાં પણ પત્યો નહોતો, તે પ્રશ્ન ઉકલે. નકશાઓ થયા, અંદાજ મુકાયા, સુધારાવધારા થયા, ઉત્સાહભેર ચર્ચાઓ થઈ. 1400 ફૂટ લાંબી, 20 ફૂટ પહોળી અને 18 ફૂટ ઊંચી નહેર અમે સમૂહશ્રમથી ગાળીએ તેમ બધાએ ઠરાવ્યું. તળાવડા અને નંદીના ડેમના બાંધકામનું ખર્ચ $1.25 લાખ આવે, તે તો ઇજનેરી દૃષ્ટિએ બહુ મામૂલી ગણાય તેવું કહેવાયું. મેં કહ્યું, આગળ વધો, એટલી રકમ મળી રહેશે. બધા ઉત્સાહથી ઉભરાઈ ગયા. એક્સેલવાળા ગોવિંદજીભાઈનો મને આવા જ એક પ્રસંગે પરિચય થયેલો. તેઓ સંસ્થામાં એકાદ વાર આવી પણ ગયેલા. તેમની સાદાઈ અને સન્નિષ્ઠાનો ભાગ્યે જ જોટો મળે. એક્સેલ ગંજાવર ઉદ્યોગઘર ગણાય, પણ તેમની હોંશ ટ્રસ્ટી ભાવે તે ચલાવવાની. ગોવિંદરાવ દેશપાંડે જે આ ટ્રસ્ટી વિચારના હિમાયતી તે તેમને ઉત્સાહ આપનારા. હિસાબોમાં કશું બેનામી નહીં જ. દેશભક્તિ તેમની નસોમાં. તેમના ભાઈ કાંતિસેનભાઈ જેમને બધા કારીગરો કાંતિકાકાના વહાલસોયા નામે ઓળખે, તે પણ ભારે ફળદ્રુપ વિચારોનો ભંડાર. દુનિયાની નવીનવી શોધો, ખેતી ઉદ્યોગો, વનુછેર, ગોપાલનની તેમની જાણકારી અને તેના આધારે નવા સ્ફુરણો થાય, તે પરથી ચર્ચાઓ થાય, યોજનાઓ બને. ઈશ્વરે પૈસાની અનુકૂળતા આપેલી એટલે યોજનાઓ માટે માણસો શોધ્યા કરે. લોકભારતી વિશે જાળેલું આવીને જોયું. સ્નાતકો માગ્યા. અમે કહ્યું, તમે જાતે જ કેટલાકને મળો અને પસંદ કરો. આ સ્નાતકોના કામે એમના મનમાં અમારું સ્થાન દૃઢ કર્યું. ગોવિંદજીભાઈ કે કાંતિભાઈ તેમનું ભાવનગરનું કામ જોવા આવે ત્યારે સણોસરા આવવાની તક લે અને ગ્રામોદ્ધારની કાનિક અવનવી વાતો થાય. તેમના જેવા 2-4ને વાત કરશું. એટલે જરૂરિયાત મળી રહેશે તેમ મારા મનમાં હતું. છેવટનો ભરોસો વાડીભાઈ તો હતા જ. તેઓ તો સ્વજન સમા. તેમના વેણે યોગેન્દ્રભાઈ કે અરવિંદભાઈ મદદરૂપ થાય જ તેની મને ખાતરી હતી. પણ વાડીભાઈનું ફલક બહુ મોટું. કેટલાય તેમની પાસે મદદની અપેક્ષાએ આવે. અને વાડીભાઈનું દિલ, અરમાન મોટા. એટલે તેમના હાથ પર અડધો ડઝન મદદ માગનારા હોય જ. એટલે હું પહેલા ગોવિંદજીભાઈને મળ્યો. પેલો નકશો બતાવ્યો.
એમણે કહ્યું, તમારાથી મેળવાય તેટલું મેળવો, બાકીનું મારું. કશું ન મળે તો પણ ₹1,00,000 તો મારા ખરા જ. મને આવડી મોટી આશા નહોતી. મારું મન ભરાઈ ગયું. 1974ની 17મી ડિસેમ્બરે મુહૂર્ત જોઈ અમે સૌ એટલે આખી સંસ્થા કામ પર નીકળી પડી. નહેરનો રસ્તો દોરાઈ ચૂક્યો હતો. ટુકડીઓ પડી ગઈ હતી. દરેક ટુકડીને તેના ભાગે આવતા ખોદાણકામનો ટુકડો બતાવાઈ ગયો હતો. સેંકડો પાવડા તગારા તૈયાર હતા. નાસ્તાવાળા, પાણીવાળા તૈયાર હતા. પી. કાકા અમારા સેનાપતિ. ટુકડીવાર કાર્યકરો, ટુકડીના નાયકો, ઉપનાયકો અને પછવાડે મોટું લશ્કર. રંગબેરંગી ફ્રોક, સાડી, ચણિયામાં શોભતી બહેનો, કાર્યકર્તા કુટુંબની બહેનો, અને છોકરા પણ ખરા. મારા ભાગમાં મારા પૌત્રો રવિ મલય પણ ખરા. ભૂમિપૂજન થયું. ભગવાનના નામનો જય જયકાર કરી અમે કોદાળીઓ ચાલુ કરી. ખોદવાવાળા ખોદે, ભરવાવાળા પાવડાથી તગારા ભરે, તગારા ઊંચકી, પાળા પર માટી નાખનારા માટી નાખે, નાની નાની છોકરીઓ પાણી પાય, પાણી ભરી લાવનારા જુદા. પી. કાકા, કુમુદભાઈ આ 1400 ફૂટ લાંબી લાઈન પર આંટા મારતા, થાકેલાને ઉત્સાહ આપવા, જાતે કામ કરવા માંડે. આમ એક અનેરું કામ શરૂ થયું. સવારે પ્રાગડયના દોરા ફૂટલે કામ શરૂ થાય. બપોરે ભોજન, આરામ, થોડી ઊંઘ, થોડી વાતો, થોડી પૂર્વવ્યવસ્થા અને સાંજે પાછી ધબધબાટી. સંધ્યા ઉતર્યે સ્નાન, ભોજન, પ્રાર્થના અને શાંત નિદ્રા. કેટલા દિવસ કામ કર્યું તે યાદ નથી. ઠીકઠીક દિવસ ચાલ્યું. 40 લાખ ઘનફૂટ માટી કામ થયું. એક દિવસ ગોવિંદજીભાઈ એમના પત્ની સાથે ઓચિંતા આવી ચડ્યા. અમે તો બધા કામમાં મસ્ત હતા. થોડી ક્ષણો ફરી, દાનની રકમ હાથમાં મૂકી પ્રસન્નતા વ્યક્ત કરી ચાલતા થયા. નહેર ખોદાયા પછી કામ તો ચાલુ રહ્યું જ. નદી વચ્ચે મોટો બંધ બાંધવાનો હતો. સાથે તળાવડા પાણી જવાના પાકા ગરનાળા સાથે તૈયાર કરવાના હતા. નબળા વર્ષમાં ઘણાને કામ મળી રહ્યું. શ્રેય જાય પી. કાકાને. તે વખતે તેમને આવ્યે ઝાઝો વખત નહીં થયેલો. પણ કાયમ ખડે પગે ઊભા રહ્યા. સણોસરાનો તાપ તો માથું ફાડે એવો. એમાંય ભીનો ટુવાલ માથા પર મૂકી તડામાર કામ કર્યું. પહેલો વરસાદ આવે તે પહેલાં બધું કામ પર કરવાનું હતું. માત્ર પૂરું જ નહીં, પાક્કું કરવાનું હતું. પાળામાંથી પાણી સરી ન જાય તે માટે જાડું પ્લાસ્ટિક હજારો ફૂટનું નાખવાનું હતું. પાણીના પાકા ઓવારા બાંધવાના હતા. પાણીને દાખલ કરવાના લોખંડના દરવાજા, તેને વાળવા માટેની ઠેરઠેર બારીઓ તૈયાર કરવાની હતી, અને પાછું એ જ પાણીને છેલ્લે બીજા છુંડે નદીમાં જ નાખવાનું. નદીના મોટા બંધનું કામ તો એક સ્વતંત્ર માણસ જ માગે તેવું હતું, કારણ કે અગાઉના નાના બંધની બેઉ બાજુઓ મોટા પૂરે ખોદી નાખી હતી, પણ પી. કાકા તે બધાને પહોંચી વળ્યા. આ બધા મહિનાઓ દરમિયાન પગ વાળીને કેટલું બેઠા હશે તે ભગવાન જાણે. પણ કામ પૂરું થયું. મન ભરીને વરસાદ વરસ્યો. બંધ ઉપરથી પાણીનો ધોધ પડવા માંડ્યો. સંસ્થા આખી બહાર નીકળી પડી. નહેરના દરવાજા ખોલવાના હતા. પાણી આવવાનું હતું. પી. કાકાએ, ડાહ્યાએ દરવાજો ઊંચો લીધો. નદીનું પાણી ધસમસતું નહેરમાં પેઠું. આનંદ થઈ રહ્યો. સૌએ પાણીને વધાવ્યું. કોઈએ તાળીઓનો ગડગડાટ મચાવ્યો. ઘણા તો પાણીની જોડે જ નહેરના કાંઠે દોડવા માંડ્યા. તેમને ગાળેલી નહેર હતી ને. તેમને આનેલું પાણી હતું ને. મને વેદમાં વિશ્વામિત્રે નદીઓની કરેલી સ્તુતિ યાદ આવી. સંસ્થાની એકતા અને આનંદની તે પરમ ક્ષણ હતી. આ 7 તલાવડાથી અમને તો ફાયદો થયો. પણ ગામલોકોના નીચેના 30 કૂવાનું પાણી પણ પાકું થયું. તારક ચિહ્ન તારક ચિહ્ન તારક ચિહ્ન. ગુજરાતની ધારાસભાના વિસર્જન પછીની ચૂંટણીમાં ઇન્દિરાજીની કોંગ્રેસ વિજયી થયેલી. પણ આંતરિક ઝઘડાને કારણે ઉથલપાથલમાં ચીમનભાઈ સત્તા પર આવ્યા. એમણે જ સંસ્થા કોંગ્રેસની સરકારને તોડી હતી. પણ નેતાપક્ષના લોકોની જ ઉશ્કેરણીથી વિદ્યાર્થી આંદોલન ચાલ્યું. મોટી આગની જેમ ઝપાટાબંધ પ્રસર્યું.
વિરોધ પક્ષોનો તો ટેકો હોય જ, પણ સત્તાધારી પક્ષના કેટલાક આગેવાનોનો પણ તેને ટેકો હતો. સ્વાભાવિક રીતે જ આવા આંદોલનો કાબૂમાં નથી રહેતા. જે.પી. એ તેને વધાવ્યું. ગુજરાતે નવો રસ્તો બતાવ્યો છે તેવું પ્રમાણપત્ર આપ્યું. જાતે ગુજરાતમાં આવ્યા, ઠેર ઠેર ફર્યા, અને આંદોલન સાચી કેડી પર જ રહે તેવી શીખ આપી. આંદોલનના પ્રતાપે જ ચીમનભાઈની સરકાર તૂટી. ધારાસભાનું પણ વિસર્જન કરવું પડ્યું. આ ભારે અસ્થિરતાના મહિના હતા. 3 સરકારોથી હતી. 3 વખત ગવર્નર રાજ્ય આવ્યું હતું. જીવન જરૂરિયાતની ચીજોની તંગી સાંસા, રવિશંકરદાદા તો સૌમ્ય લોકવાણી. એમણે પણ એક જાહેર સભામાં કહ્યું હતી. પ્રમાણિત દુકાનો પર લાઈનોની લાઈનો લાગતી. કેરોસીન નહીં, તેલ ખાંડના, એક બાળક કેરોસીન લેવા જાય, બીજું કોલસા લેનારની હારમાં હોય, ત્રીજું તેલ લેવા માટેની હારમાં હોય. ઘરવાળી ખાંડ માટે ફાંફા મારતી હોય, તેવા દ્રશ્યો રોજ દેખાય છે, અને છતાં એમાંના ઘણા સાંજે ખાલી હાથે આવે છે. આવી કે આથી ખરાબ પરિસ્થિતિ દેશ આખામાં હતી, પણ રસ્તો હાથ આવતો ન હતો. ગુજરાતના આ આંદોલને અસંતોષને સક્રિય બનાવવા માટેનો દરવાજો ખોલ્યો, અને જે.પી. ની આગેવાની નીચે આખા દેશમાં લોકજાગૃતિના પૂર ફરી વળ્યા. જે.પી. આજે ગુજરાતમાં હોય, કાલે દક્ષિણ, હૈદરાબાદમાં, પરમ દિવસે દિલ્હી, હરિયાણા, પંજાબમાં. બંગાળ તેમને સાથ કરે. બિહાર તો તેમની જ જવાબદારી. તેમની દૃષ્ટિ સ્થિર ગંભીર, અંદર લાવારસ ઉકળે, પણ બહાર ધીરજ બંધાવી ચાલતા કરે તેવી વાણી. એમના ઘણા વ્યાખ્યાનો સાંભળ્યા છે, પડખે બેસીને સાંભળવાનું મળ્યું છે, પણ વાગ્મીતા નહીં, ઉશ્કેરાટ નહીં, અવિનય તો નહીં જ નહીં. તબિયત ભાંગેલી, તાજેતરમાં જ વેલોરની સારવાર લીધેલી, પણ સમજાવતા થાકે નહીં. વ્યાખ્યાનો નહીં પણ જાણે અનુભવી વૃદ્ધના શીખ આપતા વર્ગો. જે.પી. એ તો ભૂમિદાન આંદોલન વખતે જીવનદાન કરેલું, એ પ્રવૃત્તિમાં ગાંધીના સ્વપ્નને પ્રગટ થતું માનેલું. સમાજવાદી મિત્રોથી અલગ રાહે નીકળેલા, પણ રસ્તો જડ્યો નહોતો. વિનોબાને સાંભળ્યા, ધરતી કોઈની નહીં, સહુની સહિયારી જનેતા. તેનું સામાજિકીકરણ કરો અને તે પણ સરકારી કાયદાથી નહીં, કત્લથી નહીં. કતલ, કાયદો, કરુણા એ ચેતનવંત શબ્દો હવામાં ઋષિમંત્રોની જેમ ફેલાઈ ગયા હતા. હજારો એકરના દાન જ નહીં, પ્રેમ પણ મળતો હતો. જે.પી. એ આ જોયું, અને તેમણે સમાજવાદનો ભારતીય અવતાર થતો જોયો. તેમણે ઝંપલાવ્યું, એટલે આખી હિલચાલને નવું જ પરિમાણ મળ્યું. વૈજ્ઞાનિક સમાજગતિશાસ્ત્રનું રાજ્ય દ્વારા કશું થાય તેવી આશા તેમણે પંડિતજી જતાં ખોઈ હતી. અહીં લોકો પોતે જ સર્વક્ષેમંકર સમાજ રચના માટે આગળ આવતા હતા, ખાલી હાથે નહીં, પોતાના જીવન સમી, પ્રાણધારા સમી જમીનો અર્પણ કરીને. મૂળે જમીન વહેંચણી કરવા ઉપાડેલું કામ આંદોલન જે.પી. ને પ્રતાપે સંપૂર્ણ ક્રાંતિના ધ્યેયવાળું બન્યું. વિનોબાનો મંત્ર, અને જે.પી. ની કાર્યપ્રવીણતા તેમણે શ્રીમંતોને ટ્રસ્ટી બનવા સમજાવ્યા. જગતના ઇતિહાસમાં ન બન્યું હોય તેવું ચંબલના ડાકુઓને હથિયાર છોડાવી આત્મસમર્પણ કરાવ્યું. શાંતિસેના ખડી કરી. વિનોબાના ધાર્મિક, આધ્યાત્મિક આંદોલનને તેમણે સામાજિક ક્રાંતિનું સ્વરૂપ આપ્યું. પણ સમાજની આટાટલી જાગૃતિ પછી પણ રાજ્ય કરતા હલતા નહોતા. પંડિતજીનું સંવેદનશીલ હૃદય કોઈનામાં ન હતું. હલ્યા નહોતા તે તો ઠીક, પણ વિરુદ્ધ કાર્યવાહી જ કરતા રહ્યા હતા. રાજ્ય મદદ ભલે ન કરે, પણ તટસ્થ રહે, પ્રજાને પોતાના પ્રશ્નો જાતે ઉકેલવા દે તો પણ જે.પી. ને સંતોષ હતો. પણ રાજ્ય લોકાશા, લોકપુરુષાર્થથી વિરુદ્ધ જ ચાલે. તેનું કર્યું કારવ્યું ભૂંસવાનું જ કરે તો સંઘર્ષ અનિવાર્ય નહોતો? વિનોબા તેમના પ્રથમ દર્શક, તેમના જ્યોતિ સ્વરૂપ, સીમ, સૌમ્યતમ ઉપાયોમાં માનતા હતા. લોકશાહીમાં સંઘર્ષને ઉત્તેજવા તેઓ ઈચ્છતા નહોતા. ઇન્દિરાજીને તેમણે જાણે સર્વોદય કુટુંબના હોય તેમ જોયા હતા.
તેમણે બાંગ્લાદેશમાં મેળવેલ વિજયની વિદેશનીતિ તેમને ઘરાંગણાની પરિસ્થિતિ કરતાંય મહત્વની લાગી હતી, સંઘર્ષ નહીં. જે. પી. ને માટે એ સમય, એ ચર્ચાઓ કેવી વ્યથા અને વેદનાકારક હશે તે તો સાથે રહેનાર કોઈ શારદાપુત્ર લખે ત્યારે ખબર પડે. પણ પોતાના પૂજનીય, આરાધ્ય પુરુષથી છૂટા પડવાની ક્ષણ નજીક અને નજીક આવતી હતી. તેઓનું જીવન જ યુધિષ્ઠિરની જેમ પ્રિયજનોથી છૂટા એકલપંથે ચાલવામાં જ વીત્યું હતું. અમેરિકા એકલા જ ગયા, એકલા જ રહ્યા. કોમ્યુનિસ્ટોથી એકલા જ છૂટા પડ્યા. ગાંધીથી પણ છૂટા પાંચડ્યા. સમાજવાદી મિત્રોથી પણ છૂટા પડ્યા. વિનોબાથી પણ છૂટા પડવાની કઠિનતમ ક્ષણ આવી હતી. ભૂદાન આંદોલન પૂરતી વસ્તુ નહોતી. રાજ્યના અનુકૂળ વલણ વિના તે ચાલે નહીં તેવું તેમને અનુભવે સ્પષ્ટ દેખાયું હતું. લોકસત્તા કાં તો રાજ્યની સંમતિથી અસરકારક બને, અને કાં તો રાજ્યને હરાવીને અનુકૂળ રાજ્યને સ્થાપીને બને. પ્રતિકૂળ રાજ્ય સત્તા વિશે લોકસત્તા મૌન સેવે તે બને નહીં. તેમજ તેના કાર્યપ્રદેશને ફેલાવા દે તેવું પણ બને નહીં. તે તો આત્મહત્યાનો માર્ગ થાય. હું સાદી ભાષામાં એમ સમજાવતો કે આપણે વાળ્યા કરીએ અને રાજ્ય કચરો નાખ્યા કરે તો સમાજ પરિવર્તન ન થાય. આપણે એકાદ કાંટાની વાડિય કાપીએ અને આપણા વિરોધીઓ રાજ્ય સત્તા પર બેસી નવી કાંટાની વાડિયો ઉછેર્યા કરે તો સામાજિક પરિવર્તન ન થાય. વિનોબાજી અને તેમની આજુબાજુના ઘણા પ્રત્યે પૂરો આદર રાખીને પણ કહી શકાય કે રાજ્યનું સ્થાન, તેના પરના જરૂરી અંકુશો, રાજ્ય વહીવટ અને તેની નિરામયતા, તેમાં પ્રજાની હિસ્સેદારી અને તેની મર્યાદા આ બધા વિશે તેમના વિચારો સાફ ન હતા, બાલિશ પણ હતા. અતિ સરલીકરણથી સત્ય પ્રગટ થતું નથી, પણ તે અસત્યના ઓછાયાથી ઢંકાઈ જાય છે. જે. પી. આ બાબતમાં ગાંધીજીની નજીક હતા. વસ્તુનું અતિ સરલીકરણ કરીને તેને સાવ ઢબૂરી ન દેતા. આવા જ એક પ્રસંગે અમારો પ્રથમ પરિચય થયો હતો. ચીને આપણા પર આક્રમણ કર્યું હતું અને ચીની સૈનો આપણા પર ધસી રહ્યા હતા. તે વખતે સર્વ સેવા સંઘનું એક સંમેલન વોચીમાં ચાલતું હતું. ચર્ચા ચાલી હતી કે આને આક્રમણ કહેવું કે સંઘર્ષ કહેવો? જય જગતના વિચારને વરેલા આપણે ચીનનો વિરોધ કરી શકીએ? તેના સામનામાં આપણાથી મદદ થાય? ગાંધી વિચારની સાથે સામનો સસંગત છે? આમાંથી નિયમ ન ફાટી નીકળે? આપણે તો મૈત્રી વિસ્તરણમાં માનવાવાળા મને યાદ છે સુધી શંકરરાવ દેવ તો એક ટુકડી લઈને ચીની સૈન્યને રામજાવવા પણ નીકળેવશ. ચર્ચા તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ તાણાવાણાવાળી ચાલ્યા કરતી હતી. અતિ સરલીકરણ અને અતિ તર્કના ફુવારા ઉડતા હતા. હું અંદરથી અકળાતો, દૂધવાનો હતો આ ભલા ભદ્રિક સમુદાયને ચીન શું હતું? ત્યાં રાજ્ય કેવી નિષ્ઠુરતાથી ચાલ્યું હતું? તેની દોડ કઈ દિશામાં હતી? હિન્દુસ્તાનને એશિયાની નાની પ્રજાઓની સાથે દુર્બળ બતાવવાની આ ચાલ હતી કે નહીં? કૃષ્ણ મેનનની પંડિતજીની હિન છે. ચીની ભાઈની વાતોએ કેવું બાક્યું હતું? આ બધાની આ અલ્લાના માણસોને જાણે જાણ જ નહોતી. વિનોબા તેમને મન ગાંધીજીથીએ આગળ ગયેલા મસીહ હતા, અને મૈત્રી, પ્રેમ, કરુણા તેમના આંતરખંડીય શસ્ત્રો હતા. ચીન સામ્યવાદ હતું. ચીન એશિયન મહાસત્તા હતું. તિબેટને તેની ઈચ્છા વિરુદ્ધ ગળી ગયું હતું. ચીનમાં ન માની શકાય તેટલી હદે જુલ્મો, વૈચારિક સફાઈ, બેઇન વોલિંગ ચાલતું હતું. આ બધી હકીકતોની તેમને પડી નહોતી. જય જગત, જય જગત મારે બોલવાનું આવ્યું. એટલે મેં પહેલા એ સ્પષ્ટ કહ્યું કે, ગાંધીજીને હિંસ સામે વિરોધ અને સુગ હતા. પણ તેમણે પણ આક્રમણ અને રક્ષણાત્મક હિંસા વચ્ચે ભેદ જોયો હતો. બંનેને એક પલ્લે ન જ મુકાય, એટલે જ તેમણે પહેશ વિશ્વયુદ્ધ વખતે બ્રિટનને મદદરૂપ થવાનું છેક રંગરૂટ ભરતી કરવા સુધીની મદદ કરવાનું સ્વીકાર્યું હતું. એમણે પોલેન્ડના સંરક્ષણાત્મક યુદ્ધ લડનારાની પીઠ થાબડી તેને લગભગ અહિંસા કહી હતી. એટલે જ તેમણે મિત્ર રાજ્યોને નૈતિક ટેકો આપ્યો હતો. એટલે જ એમણે નામર્દાઈને હિંસા કરતાં બદતર ગણી હતી. અહિંસાથી સામનો થાય તો ઉત્તમ, તેમ ન કરી શકો તો નામર્દ ન બનો. હિંસાથી અવશ્ય આક્રમણનો સામનો કરવો.
આ તેમની કાયમી શિખામણ હતી. અહીં જે વૈચારિક ધુમ્મસ ફેલાયું છે તે ઘાતક છે. પ્રજાને આપણે અહીં દોરવણી આપવી જ પડશે. ચીને આપણા પર આક્રમણ કર્યું છે તેને રૂડાન રૂપાળ સૂત્રોમાં ઢાંકવાની જરૂર નથી. આપણે હંમેશા ચીનને સમર્થન આપ્યું છે. યુનોમ તેને મહાસત્તા તરીકે દાખલ કરવા માટે આપણે જેટલી જહેમત ઉઠાવી તેટલી કોઈએ ઉઠાવી નથી. ચીન તિબેટ ગળી ગયું તો પણ આપણે રસમબંધ વણસાવા દીધા નથી. આપણા હાથ ચોખ્ખા છે. આપણે હિન્દી ચીની ભાઈ સૂત્ર જ સ્વીકાર્યું છે. છતાં આક્રમણ થયું છે. પ્રજા દોરવણી માગે છે. કેવા જાજરૂ હોવા જોઈએ, કેવા ચોલા હોવા જોઈએ, તેવી સલાહ આપવાવાળા આપણે આ અણીની પડે દોરવણી ન આપીએ. શાહમૃગની જેમ વાસ્તવિકતાને ભૂલવા માથું સૂત્રોમાં ભેરવી દઈએ તે નહીં ચાલે. આપણે આક્રમણ કર્યું નથી. આપણે રક્ષણ કરવું છે. શરણે જવું નથી. આપણે એમ માનીએ છીએ ખરા કે પ્રજા અહિંસક રીતે સામનો કરી શકશે? આખી પ્રજાને સામનાના મોરચે કેમ ગોઠવશું? નબીજું હરેક યુદ્ધ નાનકડું વિશ્વયુદ્ધ થઈ જશે, જગતનો સંહાર થશે તેવી દલીલ બરાબર નથી. એના જેવી હારણ મનોદશામાંથી નીકળી જઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી સ્થાનિક લડાઈ ગ્રીસમાં થઈ. રશિયાએ તેનો કબજો મેળવવા સ્થાનિક કોમ્યુનિસ્ટોને ચડાવ્યા, પણ ટ્રુમેને આક્રમણનો સામનો કરવાનો સિદ્ધાંત ઘોષિત કર્યો. ઇંગ્લેન્ડ અમેરિકાએ સૈન્ય મોકલ્યું. કોમ્યુનિસ્ટો હટી ગયા. વિશ્વયુદ્ધ ન થયું. કોરિયામાં આક્રમણ થયું. 3 મહાસત્તાઓ તેમાં સંડોવાઈ. કોરિયા ખેદાનમેદાન થઈ ગયું. પણ વિશ્વયુદ્ધ ન થયું. હંગેરીમાં રશિયન આક્રમણ થયું. વિશ્વયુદ્ધ ન થયું. ઇઝરાયલમાં આરબ આમણ થયું. વિશ્વયુદ્ધ ન થયું. ઇજિપ્ત પરના આક્રમણ વખતે પણ વિશ્વયુદ્ધ ન થયું. સિંગાપુર વિયેતનામ વખતે વિશ્વયુદ્ધ ન થયું. મારે એટલું જ કહેવાનું છે કે બીજા વિશ્વયુદ્ધ પછી 10-12 સ્થાનિક યુદ્ધો થયા છે. ક્યાંક યોગ્ય, ક્યાંક અયોગ્ય, પણ સ્થાનિક યુદ્ધ વિશ્વયુદ્ધમાં પરિણમ્યું નથી, એટલે એ ભયથી ચલવિચલ થવાની જરૂર નથી. સાચી અને ઊંડી હકીકત એ છે કે એશિયાના મેદાન પર બે થોડા દોડી રહ્યા છે. ચીન અને હિન્દુસ્તાન, એક સરમુખત્યારીવાળું શાસન છે, બીજું લોકશાહી. એશિયાના આફ્રિકાના નાના રાષ્ટ્રો જોઈ રહ્યા છે કે આ શરતમાં કોનું ઘોડું આગળ જાય છે. ચીનને ભય છે કે હિન્દુસ્તાન કદાચ આગળ નીકળી જશે. પછાત, ગરીબ રાષ્ટ્રો વિકાસ માટે લોકશાહીના માળખામાં પણ વિકાસ કરવાનો સંભવ છે તેવું જુએ. તેમને ખાતરી થાય તો એશિયામાં હિન્દુસ્તાન આગેવાન થાય, અને કોમ્યુનિસ્ટો આ શરતમાં હારી જાય. આક્રમણનું આ સાચું કારણ છે. આપણા વિકાસના કાર્યક્રમો ઉથલાવી નાખી, આપણને પાછા પાડે તો એશિયામાં પોતે સર્વોપરી બની જાય. આપણે લોકશાહી પ્રણાલી વચ્ચે થતા વિકાસને ટકાવવા માગીએ છીએ. 20 મિનિટ આ પૃથક્કરણ કરી હું બહાર ચાલ્યો આવ્યો. સભા તો ચાલતી રહી. સાંજે જયવંતસિંહે મને કહ્યું કે તમારા પછી જે પી બોલેલા. તેમણે કહ્યું કે, મનુભાઈ જે બોલ્યા તેમાં મારે કશું ઉમેરવાનું નથી, તેને મારું પૂરું સમર્થન છે. પછી ગદગદ બનીને કહે, ભારતના રક્ષણકોષ માટે પ્રભાવતીએ બાબુજીને ઘરેણાં આપ્યા છે તે સારું કર્યું હોય કે ખરાબ, પણ અમે તો આપ્યા જ છે. હું દિગ્મૂઢ થઈ ગયો. જે પી ને હું કદી મળ્યો ન હતો. પત્રવ્યવહાર પણ થવો નહોતો. તે તો સમાજવાદી, ભૂદાનવાદી વર્તુળોમાં સ્વીકૃત આગેવાન હતા. તેઓ કહે કે, મનુભાઈએ કહ્યું તેમાં મારે કાંઈ જ ઉમેરવાનું નથી. એ અતીવ આનંદની વાત હતી. સાંજે તેમનો આભાર માનવા ગયો. પોતે ઉતારાના પ્રાંગણમાં ફરતા હતા. મેં આભાર માન્યો એટલે કહે, તમે સૂક્ષ્મતા અને સચોટતાથી છણાવટ કરી હતી, મારે ખરે જ કાંઈ ઉમેરવાનું રહ્યું નહોતું. નમ્રતાની મૂર્તિ, નેકદિલ, નિર્ભય જે પી નો આ પ્રથમ પરિચય. ઢાંક્યાનવ્યા વિનાનું, હેમંતના નિર્મળ સૂર્યપ્રકાશ જેવું વ્યક્તિત્વ. હું પીગળી ગયો, એ હેમવા સૌમ્ય સૂર્યપ્રકાશમાં. પછી તો મળવાનું અવારનવાર થતું રહ્યું. દરેક વખતે આ જ સ્વચ્છ, અનાવિલ, સંવેદનશીલ મહાપુરુષનું જ દર્શન.
કોહિમામાં રતિભાઈ ગોંધિયા અને હું એમને ત્યાં જ અઠવાડિયું રહેલા. ત્યારે તેઓ નાગ શાંતિ મિશનના કામમાં પરોવાયેલા હતા. પ્રભાવતીબહેન પણ ત્યાં હતા. ફરતા કે જમતા ત્યારે વાતો થતી. એક વાર રતિભાઈએ પૂછ્યું, 42માં જ્યારે લાહોરના કિલ્લામાં આપને રાખેલા ત્યારે બધી કબૂલાત કરાવવા બરફની પાટ પર સુવડાવેલા એ વાત ખરી? હસીને કહે, દંતકથાઓ ચલાવવી તે લોકસમૂહને ગમે છે, પણ તેટલી હદે તો એ લોકો નહોતા ગયા. મને ઊંઘવા નહોતા દેતા, કલાકો સુધી પ્રશ્નોત્તરીમાં ભારે સર્ચલાઇટના પ્રકાશમાં બેસાડી રાખતા, ધમકી આપતા, રાત્રે ઓરડીના સળિયા ખખડાવ્યા કરતા. આવું ઘણું કરેલું, પણ મેં તો નિરુત્તર રહેવાનો એક જ માર્ગ સ્વીકારેલો. પછી કહે, એ લોકો પણ જાણતા હતા કે એક દિવસે સ્વરાજ આવશે, અને એમણે આપણી નીચે કામ કરવું પડશે. એક દિવસ સવારે અમારા ઓરડામાં આવ્યા, વિલાયતી કોટ પેન્ટ પહેરેલા. તેમને જ વરેલ નરમાશથી કહે, માફ કરજો હો, મારે હમણાં જ ગવર્નરને મળવા જવું છે, અને એવે વખતે હું આવા લુગડા પહેરું છું. અમે તો છોભીલા પડી ગયા. કહ્યું, જે પી આવું અમને કહેવાનું હોય? તમે ક્યાં, અમે ક્યાં? અમે તો શરમાઈ મરીએ છીએ તમે આવું કહો છો એટલે. જે પી કહે, ના, ખાદી ન પહેરી હોય ત્યારે મિત્રોને કહેવું જોઈએ. બિહારના પ્રવાસમાં એક વાર આવું જ બનેલું. મીટિંગ પછીથી તેઓ પોતાના ચંપલ શોધતા હતા, જડતા નહોતા. મારું ધ્યાન ગયું એટલે ઢગલામાંથી ચંપલ શોધી એમના પગ પાસે મૂક્યા એટલે તરત કહે, અરે, આ શું કરો છો? તમે તો આચાર્ય છો. તમારાથી મારા ચંપલ ન લેવાય, હું તો કાયસ્થ છું. મેં ઉલ્લાસથી કહ્યું, તમે આચાર્યોના આચાર્ય, બ્રાહ્મણના બ્રાહ્મણ છો. બીજી એક વાર જમતા કહે, દાક્તરોએ મને અઠવાડિયામાં 2 વાર આમિષ લેવાન કહ્યું છે. ઘણા વખતથી હું એ લેતો નહોતો. પણ દાક્તરોએ એને હવે જરૂરી ગણી કરી શરૂ કરવા કહ્યું છે. તમને ટેબલ પર સાથે જમવામાં વાંધો નથી ને? મેં ભારે સંકોચ સાથે કહ્યું. જે પી તમે અમારી ફિકર ન કરો, મને કોઈ જ વાંધો નથી કે મને એવી સૂગ પણ નથી. તમારું સ્વાસ્થ્ય જળવાય તેમ કરો. એ જ પ્રવાસમાં એક મોડી રાત્રે ટ્રેનમાં પટણા આવતા હતા. ઇતિહાસકારો વિશે વાતો ચાલતી હતી. જદુનાથ સરકાર મારે મન મોટા ઇતિહાસકાર, તેઓ ઘણા વર્ષો પટણા રહેલા. જે પી એ તેમને જોયેલા. તેની કાનિક વાત ચાલતી હતી. ઓચિંતાના કહે, તમે ઇન્દિરાજી વિશે શું ધારો છો? મેં કહ્યું, તેઓ ઉત્તમોત્તમ મેકિયાવેલિયન છે. એટલે શું? મેકિયાવેલીએ રાજવી માટે સત્તાને જ જીવનનું લક્ષ્ય માન્યું છે. તેણે કહ્યું છે કે, સ્ત્રી મરી જાય તો ન રોવું. બાળકો મરી જાવ, ધન ચોરાઈ જાય તો ન રોવું. પણ સત્તા જાવ ત્યારે રોવું, કારણ કે સત્તા હશે તો ધન, સ્ત્રી, બાળકો બધું મળી રહેશે. સત્તા રાખવા બધું કરો. બીજું તેમણે કહ્યું કે, રાજવીએ શીખવું કે લોકો લાલચુ છે તેટલા જ ભયવશ છે. એટલે સંજોગો પ્રમાણે માણસના આ સ્વભાવ કે મર્યાદાને લક્ષ્યમાં રાખી કામ ગોઠવવું. જ્યાં લાલચથી કામ ચાલે ત્યાં લાલચ આપવી, ન ચાલે ત્યાં ભયનો ઉપયોગ કરવો, પણ સત્તા ન ખોવી. ત્રીજી શિખામણ આપી કે, રાજવીએ ધર્મમાં ન માનવું, પણ પોતે ધાર્મિક છે તેવો દેખાવ ચાલુ રાખવો, જેથી લોકોની ચાહના મળી રહે. ધર્મમાં માનવું નહીં જ, કારણ કે તેને માનશો તો સત્તા છોડવાનું પણ આવે, પણ માનવાનો દેખાવ તો ચાલુ જ રાખવો. ચોથું કહ્યું, કોઈને મિત્ર ન માનવો. મિત્ર એટલે જ સત્તામાં, સુખમાં ભાગીદારી. રાજવીથી આ કરાય જ નહીં. પણ બધા આપણા મિત્રો છે તેવો દેખાવ ચાલુ રાખવો, જેથી સૌ બ્રહ્મમાં રહી મદદ કરે અને આપણું કામ થાય. ઇન્દિરાજી પાયામાં નથી સમાજવાદી, નથી લોકશાહીવાદી, તેઓ સ્વસત્તાવાદી છે, અને આ ચારે સૂત્રો તેમણે બરાબર પચાવ્યા છે તેમ મને લાગે છે. તમને નથી લાગતું? મંદમંદ હસીને કહે, ટોપી તો બરાબર બંધ બેસે છે. લોકભારતી માં એમનું સ્વાગત કરવાના એકથી વધુ અવસરો મળ્યા છે. શિક્ષણના મહત્વ વિશે એમનો સચોટ ખ્યાલ.
શિક્ષણ વિના ક્રાંતિ સ્થાયી ન થાય તેવી દૃઢ માન્યતા. આંદોલનો તો થશે, પણ સંપૂર્ણ ક્રાંતિ તો શિક્ષણની સહાયથી જ સિદ્ધ થશે. આ શિક્ષણ કર્યું, તેની ખોજ કરવા તેમણે પટણામાં તેમણે મને બિહારમાં આવી ગ્રામવિદ્યાપીઠ ઊભી કરવા આગ્રહ કર્યો, પણ તે થોડા શિક્ષણશાસ્ત્રીઓને બોલાવેલા. વી. જહોન વગેરે તેમાં હતા. તે વખત રાજ્ય સાથેના ગજગ્રાહનો હતો એટલે મેં ના પાડી. નારતા વખતે કહે, તમને આપણા શિક્ષણની મુખ્ય ખામી કઈ લાગે છે? કહ્યું, ટૂંકમાં જ કહું, જે ઉત્પાદક છે તે નાગરિક નથી. અને જે નાગરિક છે તે ઉત્પાદક નથી. સારા નાગરિક ખરાબ ઉત્પાદકો, ખરાબ નાગરિક સારા ઉત્પાદકો. આપણને જોઈએ છે ઉત્તમ ઉત્પાદકો, ઉત્તમ નાગરિકો. આનો રસ્તો જડે તો દેશમાં સમૃદ્ધિ, સહકાર, શાંતિનો ત્રિવેણી સંગમ થાય. તેમણે મને બિહાર આવી, લોકભારતી જેવું કે ઉપરના તત્વવાળું શિક્ષણ આરંભવા આમંત્રણ આપ્યું. પણ હું લોકભારતી છોડી શકું તેમ નહોતું અને હું એ પણ જોઈ શકતો હતો કે મોટી અસ્થિરતા અને ઉથલપાથલ આવવાના હતા. તેમાં દૃઢ પાયાવાળું શિક્ષણ નહીં થઈ શકે. જે. ને ભ્રષ્ટાચાર ખપતો નહોતો. જે. ને ભ્રષ્ટ રાજકારણ ખપતું નહોતું. જે. ને લોકો દ્વારા ચાલતું રાજ્ય જોઈતું હતું. લોકો માટેના રાજ્યથી પણ તેમને સંતોષ ન હતો, પણ અહીં તો લોકો માટેનું રાજ્ય પણ ન હતું. અહીં તો અનૈતિકતાના જુવાળ પર સ્વાર્થની સવારી કરવાનું રાજકારણ હતું. એમાં અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે ઇન્દિરાજીની ચૂંટણી ગેરકાયદેસર હતી. દેશ ખળભળી ઉઠ્યો. કેવો ખળભળાટ! જાણે બંગાળનો ઉપસાગર પશ્ચિમ સાગરમાં મળી જવા ધસતો હતો. કુદરત જાણે હિસાબ લેવા જાગ્રત થઈ હતી. સહુને લાગ્યું કે ઈશ્વર જેવી ચીજ છે ખરી. હા, મોડો પણ દેશ જાગે છે. ખરો, જો કોઈક જગાડવાવાળો અવધૂત હોય તો. એ અવધૂત હતા જેમને બધા પક્ષોએ સંમિલિત થઈને આગેવાન બનવા નિમંત્રણ આપ્યું હતું. અને જેનો વિવેકપૂર્વક એ અસ્વીકાર કર્યો હતો. તે અવધૂતે ઇન્દિરાજીને ચુકાદાને માન આપી હેઠા ઉતરી જવા વિનંતી કરી. એ ઐતિહાસિક પળ હતી ઇન્દિરાક માટે. તેઓ જો ઉતરી ગયા હોત તો લોકોને મન ઊંચે ચડ્યા હોત. ખુદ એ જોઈને ઉલ્લસી ઉઠ્યા હોત. પણ તેવું ન બન્યું. બન્યું એક મધરાતે ને ગિરફતાર કરી, પૂરો સૂર્યપ્રકાશ પણ ન મળે તેવા એકાંતમાં ગોંધી દેવાનું, તે સમાચાર પણ ન છાપવા દેવાનું. અને દેશ બેચેન બની ગયો. જલિયાંવાલા હત્યાકાંડ વખતે જેમ દેશના એક છેડાથી બીજા છેડા સુધી રોષનું પ્રચંડ મોજ ઉઠ્યું હતું તેવું ફરી ઘણા વર્ષે સ્વરાજમાં બન્યું. શરમ, અપમાન, અવસાદ એ વાતનો હતો કે પેલી પરદેશી સામ્રાજ્યવાદી સરકાર હતી, આ સ્વદેશી, સ્વરાજવાદી સરકાર હતી. કટોકટી જાહેર થઈ ત્યારે હું મુંબઈમાં હતો. મુંબઈથી સણોસરા આવ્યો. ઘરમાં બેસતાં જ સ્વાતંત્ર્ય સૈનિકોના તામ્રપત્ર પર નજર પડી. સ્વાતંત્ર્ય સૈનિક તરીકે અમે બંને પેન્શનના અધિકારી હતા. તે તો અમે નહોતું લીધું. દેશરોવાનું એટલું અલ્પ મૂલ્યાંકન કરવું નહોતું પણ તામ્રપત્ર લીધું હતું. આપણા સંતાનોના સંતાનો જુએ, ગૌરવ લે, પ્રેરણા અનુભવે તેની સમજથી એ લીધેલું. આની હવે જરૂર હતી ખરી? ક્યાં છે તે સ્વરાજ કે જેમાં ઘી દૂધની નદીઓ વહેશે? એમ અમે મનાવ્યું હતું. ક્યાં છે તે સ્વરાજ જેમાં છેલ્લામાં છેલ્લો માણસ, ઊંચામાં ઊંચા માણસની જોડે સમકક્ષ જીવી શકે? થયું. ક્યાં છે તે સ્વરાજ જેમાં રવિ ઠાકુરે પ્રાચ્યું હતું કે ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શીર, જ્ઞાન જેથા મુક્ત. અને ઉમાશંકરે એમના કાવ્ય, સ્વતંત્રતા દે વરદાન એટલું માં માગ્યું હતું. વિલાયના શૈશ્વના શુચિસ્મિતો ધુરા વહે જે જનતાની અગ્રીણો, તે પંગતે હો સહુથી છેલ્લા, ને બ્રાહ્મણો સૌમ્ય વિચારકો તે સત્તા તણા રે ન પુરોહિતો બને. ક્યાં છે તે સ્વરાજ જેને માટે 15 વર્ષની કિશોર વયે મારા ઉઘડતા આકાશ સમા ભાવીને નાખી દઈ અજાણ વાટે ચાલી નીકળ્યો હતો, જેને માટે મેં માથાં પછાડતી મારી બહેનને છોડી હતી?
કટોકટીની તારીખે સ્વરાજ નાશ પામ્યું છે, અને મેં રાજ્યપાલશ્રીને પત્ર લખવા કલમ ઉપાડી. કલમનવેશ બુદ્ધિમંત બીજું શું કરે? બુદ્ધિ જ અંધારા ભેદે છે. રાજ્યપાલને મેં લખ્યું, સ્વરાજ લાવવા, ટકાવવા અને વિકસાવવામાં અલ્પ છતાં મારી શક્તિ મુજબનો બધો ફાળો આપનાર, દેશ અને દેશના ગરીબ ભાઈ બહેનોને ચાહનાર દેશવત્સલ નાગરિક તરીકે મારાથી કહ્યા વિના રહેવાતું નથી કે દેશ પર લાદેલી કટોકટી સ્વરાજના હેતુ અને સ્વરાજના સિદ્ધાંતને ઉથલાવી મૃતપ્રાય કરનારી છે. વર્તમાન સરકારની નીતિ અને વ્યવહાર સામે લોકો શાંત, અહિંસક વિરોધ કરતા હતા. લાખોના સરઘસો પટણા, દિલ્હી, કલકત્તામાં નીકળ્યા હતા. અને જે ગાંધીયુગનો હું સાક્ષી છું તેના કરતાંય ચડી જાય એવી શાંતિ આ સરઘસો સભાઓમાં જળવાયેલી. મેં બિહાર અને બીજે સ્થળે જોઈ છે. ઇન્દિરા બ્રિગેડે પટણાના શાંત સરઘસ પર કરેલ ગોળીબાર વખતે પણ એ વિશાળ સરઘસે જે શાંતિ જાળવી તે આનું ઉદાહરણ છે. હકીકતમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, પક્ષપલટા અને બેફામ અનીતિથી ત્રાસી અધીરી થઈ ગયેલી પ્રજાને જે પી. મોરારજીભાઈ જેવા નેતાઓએ શાંત રહેવા કહ્યું છે, એટલું જ નહીં, પ્રજાએ તેમનું માન્યું હતું. આ સ્થિતિમાં આંતરિક અશાંતિનો ભય હતો તેવું કોઈ સમજુ નાગરિકને ગળે ઉતરે તેવું નથી. હા, ગુજરાતની ચૂંટણીના પરિણામો, અદાલતે વડાપ્રધાનની વિરુદ્ધ આપેલો ચુકાદો, કલકત્તામાં જે પી. ને મળેલો ટેકો, આ કારણસર વદ્યપ્રધાનને પોતાનું વર્ચસ્વ ઘટતું હોય એમ લાગ્યું હોય એ વધારે બુદ્ધિગમ્ય છે. જે પી. મોરારજીભાઈ કે તેમના જેવા સ્વચ્છ, સાચાબોલા નેતાઓને કોઈ કારણ વિના પૂરી દેવા અને તેમને બચાવ કરવાની તક આપ્યા વિના તેમની વિરુદ્ધ રાત દિવસ આધારહીન પ્રચાર કરવો, પછી તેના પર આપમેળે ચુકાદો પણ આપી દેવો તે સૌજન્ય કે લોકશાહી એકે દૃષ્ટિએ વાજબી નથી. સરકારે કાં તો તેમને મુક્ત કરવા જોઈએ, નહીં તો તેમના પર આરોપો મૂકી જાહેર અદાલતમાં કેસ ચલાવવો જોઈએ. કટોકટી વાજબી કારણે કે વાજબી સમયે મુકાઈ છે કે નહીં તે સંબંધમાં કોઈ અદાલતમાં પણ નહીં જઈ શકે, તેવો બંધારણીય સુધારો લાવી સરકારે પોતાની પાસે કોઈ આધાર નથી તેવું તો આડકતરી રીતે કબૂલ્યું ગણાય, પણ નાગરિકોના રાજ્યને પ્રશ્ન પૂછવાના કે યોગ્યાયોગ્યતા તપાસવાના મૂળભૂત અધિકારને ઠંડી નઠોરતાથી ઝૂંટવી લીધો છે. આ સ્વરાજ નથી. સ્વરાજમાં નાનામાં નાના નાગરિકને સરકારને પૂછવાનો, ખુલાસો માગવાનો અધિકાર છે, કારણ કે સરકાર સંતાન છે, નાગરિકો તેના જન્મદાતા છે. આ સ્વરાજ નથી, કારણ કે પ્રજાની નાડીના ધબકારા દર્શાવનાર યંત્ર સમા વર્તમાનપત્રોને મોહે તાળા મરાયા છે. પરદેશી સરકારના શાસનમાં પણ આટલા નિષ્ઠુર નિયંત્રણો નહોતા. કટોકટીના નિયંત્રણો નીચે સરકારી અન્યાયો સામે આજે લોકલાગણી વ્યક્ત કરવાનું શક્ય નથી. એથી મને લાગે છે કે સ્વરાજ જોખમમાં છે. અવતરણ ચિહ્ન. સામાજિક ચિકિત્સા માટે વિવિધ ઉપાયોની ચર્ચા, તેની રજૂઆતની પૂરેપૂરી સગવડો અને સ્વતંત્રતા તે તો લોકશાહીનો આવ્યા છે. પ્રજા આવી. મુક્ત ચર્ચા પછી કોઈની તરફેણમાં કે વિરુદ્ધમાં નિર્ણય આપે પણ તેથી ચર્ચા ચલાવવાનો અધિકાર બંધ થતો નથી. હું કોઈ પક્ષમાં નથી. કોઈ પક્ષના હિતો માટે આ લખતો નથી. સ્વરાજ સંખતા, તે માટે યથાશક્તિ ભોગ આપેલા, અને ભોગ આપવા ઈચ્છતા નાગરિક તરીકે આ લખું છું. સ્વરાજમાં નાગરિકો માટે સૌથી વધારે જરૂર છે નિર્ભયતાની. ભય નીચે નાગરિક જીવન વિકસી શકે નહીં. ભય નીચે બિનલોકશાહી રાજ્યવ્યવસ્થા ફાવે પણ તેમાં નાગરિકતા નથી. મેં અને મારા જેવાઓએ સ્વરાજ, ગુલામી કે અર્ધગુલામીમાંથી સૌ નાગરિક છૂટે તે માટે ઈચ્છ્યું હતું. અત્યારે આ નાગરિકતા કટોકટી, સેન્સરશીપ, મિસા, સંરક્ષણ ધારાના અવિચારી અમલ નીચે ડૂબી રહી છે તેવું લાગે છે. તેવે વખતે હું મૌન રહું તો તે મારા આજ સુધીના સમગ્ર જીવનને લાંછન લાગે. આથી હું આ બધાનો વિરોધ કરું છું અને વિરોધરૂપે મને અપાયેલ, સ્વરાજ સૈનિક તરીકેનું તામ્રપત્ર આપના દ્વારા સરકારને પાછું મોકલું છું. તામ્રપત્રનો સ્વીકાર મેં ગૌરવચિહ્ન તરીકે કર્યો હતો. મેં પેન્શન માગ્યું નથી,
કારણ કે મેં જે દેશસેવા કરી તે મામૂલી હોય પણ મારે મન તે અમૂલી છે. તેનો બદલો લેવાય નહીં તેમ મેં માન્યું છે. પણ સ્વરાજના મૂળિયા કાપી નાખનારા સરકારના હાલના પગલાઓનો હું વિરોધ ન કરું તો એ તામ્રપત્રની શી કિંમત? તેથી અતિ ખેદપૂર્વક તામ્રપત્ર પાછું મોકલું છું. કાગળ અને તામ્રપત્ર મોકલી આપ્યા. સંસ્થામાં કાર્યકરો, વિદ્યાર્થીઓને મારી ભૂમિકા સમજાવી. આ ક્ષણે કટોકટીનો સામનો કરાવવો એ કર્તવ્ય હતું. લોકો શાસનના સાચા સ્વરૂપને હવે જોઈ શકે તેમ હતું. સંસ્થામાં કશો મતભેદ નહોતો. ઘણાને કાળી પટ્ટીઓ લગાવવા માંડી કેટલાક કાર્યકરો સરઘસ પણ કાઢતા. આમ તો ગુજરાતમાં મોરચાની સરકાર હતી. બાબુભાઈ મુખ્ય પ્રધાન હતા, એટલે રાજ્ય તરફથી કોઈ અતિશયતા થવાનો તો સંભવ નહોતો. અમે ગામડાઓમાં સભાઓ કરતા. ભાવનગરમાં પણ મોટી સભાઓ થતી. જે લોકો કોંગ્રેસના ભાગલા પછી તટસ્થ થઈ ગયા હતા તેઓ પણ બહાર આવવા માંડ્યા હતા. ભોગીભાઈ લાલાણી તેમાંના એક હતા. શિહોરના જ નહીં, જિલ્લાના પણ આગેવાન, સ્વચ્છ અને નિર્ભય, રાજકારણના આટાપાટાથી કંટાળે સીધી વાત, સીધી રીત. ઇન્દિરાજીના જાદુ વખતે સંસ્થા કોંગ્રેસમાંથી નીકળી ગયેલા બિનરાજકીય નીકળ્યા હશે. ચોકમાં નાનકડી સભા ચાલે, પણ વક્તા ઢીલું બોલે. લાલાની લોકસેવા તો તેમના હાડમાં. તે તો છોડે તોય ન છૂટે. કટોકટીના આરંભમાં ગામમાં છેવાડે ઊભેલા રહેવાયું નહીં. સૌના આશ્ચર્ય વચ્ચે મંચ પર ચડી ગયા અને પોતાની તળપદી શૈલીમાં કળ વળી જાય તેવું પાણી ચડાવ્યું. થોડા દિવસ આંબલા હતો. ઓચિંતાની 3 પો. સપરી LIB ની ગાડી આવીને ઊભી રહી. અફસર વિવેકથી કહે, આપને લઈ જવાના છે. મેં કહ્યું હું તૈયાર જ છું. આટલું મોડું થયું તે જ નવાઈ લાગે છે. થોડા પુસ્તકો, થોડા કપડાં લઈ બધાની વિદાય લઈ ભાવનગર જેલમાં. ત્યાં આત્મારામભાઈ દાણીભાઈ તો હતા જ. જેલ તો નવી લાગે તેવું હતું જ નહીં. 3 અઠવાડિયાં રહેવાનું થયું. એક જ નવી વાત થઈ અને તે કેદીઓ પાસે મહાભારતનું પારાયણ કરવાની. મારે માટે તો તે પહેલો જ અખતરો હતો. પણ તેની સફળતા મને માયધારમાં કામ લાગી. વજુભાઈએ કહેવરાવ્યું કે, આપણે બચાવ કરવો અને જામીન પર પણ છૂટવું. બચાવનો તો સવાલ જ નહોતો, કારણ આરોપ કડંગા હતા. મેં ભાષણોમાં ન કહ્યું હોય તેવું ઘણું હતું, પણ જામીન આપીને છૂટવાનું મન નહોતું. અદાલત કહે, જામીન આપો. મેં કહ્યું, જાતજામીન પર છૂટું. હું આ રાજ્યનો શિક્ષણ મંત્રી હતો. મારો ભરોસો ન હોય તો મારે બીજા જામીને નથી આપવા. અદાલતે મને જાતજામીન પર છોડ્યો. તેમાં સમયસર હાજર થવાનું હતું. બાકી મારા ભાષણો તો ચાલુ જ રહ્યા. છૂટ્યો તે દિવસે વિમલાબહેન ભાવનગર હતા. જયાબહેન પણ ત્યાં જ હતા. આ દિવસો દરમિયાન અમારા જેવા સૌના મનમાં ઇન્દિરાજી અને તેમના સાથીદારો પ્રત્યે તો રોષ હોય જ, પણ વિનોબાજી સામે પણ અમારા મનમાં એક પ્રકારનો રોષ, ખેદ હતો. જેની આપણે બહુ ભક્તિ કરી હોય તેમને માટે આવું જોઈને દુઃખ પણ બહુ થાય. વિનોબાજીથી જે.પી. અને તેમના માર્ગ કે કાર્યપદ્ધતિ જુદા પડે તેમાં બહુ અફસોસનું કારણ ન હોય, પણ તેમણે જે.પી. ને છોડવા કે તેમની ધરપકડનો વિરોધ કરવા, કે તેમના સ્વાસ્થ્યને માટે જરૂરી બધી સગવડો આપવા જાહેરમાં કશું ન કહ્યું. ઉલટું આ કટોકટી અનુશાસન માટે છે તેવું કાનિક કહ્યું. તેનું પારાવાર, લગભગ અકથ્ય દુઃખ અમને સૌને હતું. બાબા આવું કેમ કરે? આ બાબતમાં કેમ મૌન રહે? દેશભરમાં ઘણાને આ હતું તે અમે જાણતા હતા. ક્રમ જે.પી. ને સારી રીતે રાખવા, અને તબિયત ન સચવાય તો તેમને મુક્ત કરવા તો જાહેરમાં ઇન્દિરાજીને કહે જ. તેવી અમારી અપેક્ષા હતી. છૂટો થયો તે દિવસે જ વિમલાબહેને આ લાગણી બાબા પાસે કોઈ પહોંચાડે તેવું કહ્યું. મને બીજી દૃષ્ટિએ તેમને મળવાની તક લેવા જેવું લાગ્યું. આ 3-4 અઠવાડિયા દરમિયાન બાંગ્લાદેશમાં બધું ઊંધુંચત્તું થઈ ગયું હતું. પહેલાં તો જેમને આપણા છીછરા રાજકારણીઓએ મહાન દેશભક્ત, લોકશાહીના પુરસ્કર્તા બંગબંધુ ગણાવ્યા હતા,
તેમણે સરમુખત્યારી સત્તા ધારણ બાંગ્લાદેશનો કબજો લીધો હતો. બાંગ્લાદેશના જન્મ વખતે બાબાનું પ્રતિપાદન એવું કરી હતી. અને તેના પ્રત્યાઘાત રૂપે તેમનું સહકુટુંબ નિકંદન કરી લશ્કરી સત્તાએ હતું કે ઇન્દિરાજીએ બાંગ્લાદેશને સ્વતંત્ર કરાવ્યો તે વિદેશનીતિનો મોટો ચમત્કાર હતો. આ સિદ્ધિ પાસે ઘરાંગણાના કેટલાય અભાવો ક્ષમ્ય ગણવા જોઈએ. હવે એ વિદેશનીતિ ભાંગીને ભૂક્કો થઈ હતી. દેશની બંને બાજુ લશ્કરી શાસનો આવ્યા હતા, એટલે ઇન્દિરાજીની સિદ્ધિને બિરદાવવાપણું રહ્યું નહોતું. ભૂમિકા બદલાઈ હતી, ત્યારે તેઓના વિચાર કેમ ન બદલાય? એટલે જ્યારે મારે અને જયાબહેને બાબાને મળવા જવું તેમ સૂચવાયું ત્યારે મેં ના ન પાડી. બાબાને કાનની તકલીફ હતી એટલે અમે કાગળ લખીને જ ગયા. તે જ આમાં આપું તે ઠીક છે. બાબાની સેવામાં આપે સૂક્ષ્મમાં પ્રવેશ કર્યા પછી આપની પાસે કોઈ સ્થૂળ બનાવો કે તેની પાછળના અનુમાનો સમજવા, ચર્ચવા, સમય લેવો તે યોગ્ય નહીં. પણ કોઈ વાર આપ લખીને કે બીજી રીતે પરિચિત પ્રશ્નકર્તાઓને માર્ગદર્શન કે અભિપ્રાય આપો છો તેવું જાણ્યું, તેથી આપને તકલીફ આપવાનું સાહસ કર્યું છે. કોઈ અવિવેક થતો હોય તો ક્ષમા કરશો. આમ તો આપ ગમે તેટલું સૂક્ષ્મમાં પ્રવેશો કે અલગ રહેવા ઈચ્છો તો પણ જેઓ આપના તરફ જાગ્રત ભક્તિભાવે જોડાયેલા છે તે આપને ભાગ્યે જ વિસારી શકે, ખાસ તો મૂંઝવણના પ્રસંગે. અમારી મૂંઝવણ કે પ્રશ્નો સહેજ લંબાણથી નીચે મૂકીએ છીએ. શાસ્ત્રીજીના સમયમાં જ્યારે હિન્દી અંગ્રેજી અંગે મોટો વિવાદ ઊભો થયો અને દક્ષિણ ભારતમાં મોટા તોફાનો થયા ત્યારે આ વિવાદ શમાવવા આપે 3-4 દિવસનું અનશન કરેલ. પ્રભુ કૃપાથી એ પ્રશ્નનો ઉકેલ થયો હતો. આજે દેશ તે કરતાંય વધારે ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થાય છે. વાણી, વિચાર અને મિલન સ્વાતંત્ર્યો, ન્યાયતંત્રના અધિકારો, સામાન્ય નાગરિકનો દેશના ગંભીર પ્રશ્નો પર દાદ માગવાનો મૂળભૂત હક નિર્દય રીતે કચડી નખાયા છે ત્યારે આપનું મૌન અકળાવે છે અને કોઈક સમાચારો જ્યારે કહે છે કે આપ હાલની કટોકટી નીચેના હુકમોને અનુશાસન માટે ઇષ્ટ ગણો છો ત્યારે તો જડવત બની જવાય છે. કારણ કે વિચારશાસન વિશેની આપની શ્રદ્ધા અને ચિંતાની જોડ બે મળે તેમ નથી. શંકરાચાર્યના પરમ ભક્ત તરીકે આપે વિચારશક્તિનું જે મૂલ્ય સમયે સમજાવ્યું છે તે હમણાંના સમયમાં બીજા કોઈએ સમજાવ્યું જાણ્યું નથી. દેશમાં આવી કોઈ હિંસા કે અરાજકતા ફાટી નીકળી નહોતી. રાજધાનીમાં અને બીજે લાખોના સભા સરઘસો થયા અને શાંતિથી વિખરાયા છે. છતાં જે રીતે સરકારે ધરપકડો કરી અને પોતાની જાતને સ્થિર રાખવા બંધારણમાં સુધારા કરી, ન્યાયતંત્રની દેવડી પાસે ધા નાખવાનો અધિકાર પણ ખૂંચવી લીધો, આ બધું સ્વરાજની કલ્પનાથી તદ્દન વિપરીત છે. વિરોધ પક્ષના આગેવાનોએ સબૂરી રાખવી જોઈતી હતી તેવો એક મત છે તે કદાચ સાચો હોઈ પણ શકે, પણ આખરે તેઓ સબૂરી ન રાખી શક્ય હોય તો તેનું કારણ પણ તેમની લોકશાહી વિશેની ચિંતા, રાજતંત્રમાં સીમાહીન ભ્રષ્ટાચાર અને ચાલુ અર્થનીતિ વિશેની ચિંતામાંથી જન્મેલો ઉદ્વેગ હતો અને તેમના વિચાર અને કાર્યક્રમોમાં હિંસા કે ભાંગફોડને તો સ્થાન જ ન હતું. ગુજરાતમાં કેટલાક ધારાસભ્યો પર બળજબરી થઈ હતી તેવા પ્રસંગે મારા જેવાએ, સદગત મુ. નારણદાસભાઈ અને બીજાઓએ ઉપવાસ કર્યા હતા. જે. પી. ને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે આવું કરનારને આવાં કૃત્યો અયોગ્ય છે તેમ કહ્યું હતું. અને બિહારના વિદ્યાર્થીઓને આવું કાંઈ ન કરવા સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો હતો. તેના અમે અને બીજા જાણકાર છીએ. અમારો મુદ્દો એ છે કે રાજ્ય કોઈ વ્યક્તિ કે સમૂહ પર અંકુશ મૂકી શકે, ન જ મૂકી શકે, તે વ્યવહારુ કે બુદ્ધિયુક્ત નથી, પણ તેવું તે બેકાબૂ અને વ્યાપક હિંસક આંદોલન વખતે જ કરી શકે. તેવી પરિસ્થિતિ નહોતી જ. ઉપરાંત આવા આકરા નિયમનો રાજ્ય મૂકે ત્યારે તે નિયમનો આવશ્યક છે કે નહીં તે પ્રશ્ન અદાલત પાસે લઈ જવાની છૂટ હોવી જોઈએ. નહીંતર વહીવટી તંત્ર જ સર્વેસર્વા બની જાય. આવી છૂટ હતી તે પણ હાલના તંત્રે લઈ લીધી છે. આ સ્થિતિ કોઈ પણ સ્વમાની સ્વરાજચાહક નાગરિક માટે ગુંગળાવનારી છે અને તેનો સવિનય અહિંસક પ્રતિકાર થવો જ જોઈએ તેમ લાગે છે.
પણ સમાચાર એવા આવે છે અને રાજ્ય તેનો પૂરો લાભ લે છે કે આ કટોકટી, અદાલતોના અધિકારોનું ઉન્મૂલન, વાણી, વિચાર કે મિલન સ્વાતંત્ર્યનો લોપ આ બધું આપને અનુશાસન પર્વરૂપે યોગ્ય લાગે છે. ખરેખર આ સાચું છે? સાચું માની શકાતું નથી, ચિત્તને અસહ્ય ક્લેશ થાય છે એ વાત સાચી માનતા. પણ આ કડવું ઝેર જેવું સત્ય હોય તો આપના તરફ શ્રદ્ધા ભક્તિથી જોનારા જેવાને આપે મૌનમાંથી બહાર આવી વિગતે સ્પષ્ટ કરવું જોઈએ. જેમાં વિચાર વિનિમય થઈ શકે અને અર્થનો અનર્થ ન થાય. સુલભ ગ્રામદાન અને ભૂદાન સંપત્તિદાનના વિચાર દ્વારા આપે અહીં પૃથ્વી પર જ વૃંદાવન ઉતારવા, નૈમિષારણ્યના કુલપતિ શૌનક જેવો 12 વર્ષનો સતત ગતિમાન યજ્ઞ કર્યો તે શું આ માટે? એમ પણ થાય છે કે ઘડીભર માની લઈએ કે આપ ઇન્દિરાજીના આ પગલાંને યોગ્ય ગણો છો, તો પણ જેઓ એ પગલાંને યોગ્ય નથી માનતા અને તેનો શાંતિપૂર્વક વિરોધ કરવા માગે છે કે કરે છે તેમને તેવું કરવાનો અધિકાર છે તેવું પ્રતિપાદન આપ કેમ નથી કરતા? લોકશાહી અને આપખુદશાહી વચ્ચેનો મૂળભૂત તફાવત ઉપર ઇચ્છેલ વલણમાં છે તેમ મનાયું છે. દા. ત. હિટલર પણ વિચારપ્રાગટ્યની છૂટ આપતો હતો, પણ તે પોતાના વિચારમાં માનતા હોય તેને જ આપતો, બીજાને નહીં. જ્યારે લોકશાહીમાં સત્તાધારી પક્ષે પોતાને અનુકૂળ અને પ્રતિકૂળ બંનેને સરખી જ છૂટ સગવડો આપવાની હોય છે, કારણ કે તેની એન માન્યતા, વાદે વાદે ઓ વોર અવ છે. આપને તો વોલ્ટેરના પ્રસિદ્ધ વાક્યની જાણ હશે જ, હું તમારા એક પણ વાક્ય જોડે સંમત નથી, પણ તે કહેવાના તમારા હક ઉપર કોઈ હુમલો કરે તો તમારું રક્ષણ કરવા લડીશ. આપ આપની માન્યતાથી કદાચ જુદી માન્યતા ધરાવવાવાળાના આવા સ્વાતંત્ર્યોની શ્રેષ્ઠ વકીલાત કરો તે રૂડું દૃશ્ય જોવા અમે ઝંખીએ છીએ, પણ અત્યારે અહીં આવવાનું વિશેષ પ્રયોજન બાંગ્લાદેશમાં જે લશ્કરી પલટો થયો તે છે. આપે અવારનવાર કહ્યું છે કે ઇન્દિરાજી વિદેશનીતિમાં સફળ થયા છે, અને તેથી આપ તેમને સુયોગ્ય નેતા ગણો છો. આ વિધાન વિશે ચર્ચામાં ઉતર્યા સિવાય હવે કહી શકાય કે બાંગ્લાદેશ વિશેની આપણી ધારણા સફળ તો થઈ નથી, પણ જુદું જ બન્યું છે. મુજીબુર રહેમાન અને તેના સાથીદારોની જે નિવૃણ હત્યા થઈ, લશ્કરી સત્તાએ આ કર્યું તે પછી આ સ્પષ્ટ થયું ગણાય. બાંગ્લાદેશ, પાકિસ્તાન વિરોધી અને આપણા સમર્થકોના હાથમાં રહેશે તેવી ગણતરી ખોટી પડી છે અને આપણી પૂર્વ સરહદ પશ્ચિમ સરહદની જેમ જ આપણા વિરોધીઓના હાથમાં ગઈ છે. એવું ભાખવામાં કાંઈ જોખમ નથી કે થોડા અઠવાડિયામાં કે થોડા મહિના બાદ પશ્ચિમ સરહદે જેમ પાકિસ્તાન ચીનની ધરી છે તેવી જ પૂર્વ સરહદે બાંગ્લાદેશ, ચીન પાકિસ્તાનની ધરી થશે. બાંગ્લાદેશની 7 કરોડની વરતી કોઈ મહારાજ્યની મદદ વિના જતી કે વિકસી શકે તેમ નથી. મુજીબુર રહેમાનની નીતિ ભારત અને રશિયા તરફી હતી. તેણે આ પ્રકરણમાં ફાળો આપ્યો છે. નવું જન્મેલું રાજ્ય જગતમાં હંમેશ કહેતું આવ્યું છે, અમે સૌની સાથે સારું રાખશું, પણ એ તો એક રિવાજ કે વિધિવાક્ય જેવું ગણાય, પણ મૂળે બાંગ્લાદેશની નીતિ પાકિસ્તાન ચીન અને અમેરિકા તરફી રહેવાની. ઉત્તરમાં તો આપણને ચીનનો ભય છે જ, પશ્ચિમે પણ તેમ છે, હવે પૂર્વ સરહદે પણ ચિંતા કરવાનું આવ્યું છે. મૂળે તો આ ઝઘડો ચીન રશિયાનો છે. એશિયામાં ભારત જેવી વિશાળ વસ્તી ધરાવતો દેશ જેની તરફ પલ્લું નમાવે તે કેટલીક રીતે બળવાન બની જાય. આપણે રશિયા તરફ નમતા રહ્યા, તેના જીઓપોલિટિકલ પરિણામરૂપે ચીનની આ ઉપખંડ ઉપર પગ જમાવવાની આતુરતા વધી. તે બેઉના ઝઘડામાં આપણે રણાંગણ બનીએ તેવી શક્યતામાં બાંગ્લાદેશના પલટાએ હવે ખાસ્સો ઉમેરો કર્યો છે. આ નવું પરિમાણ ઊભું થતાં દેશના આંતરિક મતભેદો, તેનું મૂલ્ય કે માપ સમજદાર માણસો માટે બદલાવા જોઈએ. પરિસ્થિતિ હાથમાંથી સરકી જાય તે પહેલાં કોઈએ તેમને ચેતવવા સમજાવવા જોઈએ. આથી અમને લાગે છે કે બદલાયેલ અને હજુ બદલાનારા સંજોગોમાં આપે વડાપ્રધાનને કટોકટી દૂર કરવા અને જે. પી. તથા બીજા આગેવાનોને મુક્ત કરી રાષ્ટ્રીય વાર્તાલાપ શરૂ કરવા સૂચવવું જોઈએ. આપ તો જાણો જ છો કે બાંગ્લાદેશને પાકિસ્તાનથી છૂટા થવાનો હક છે તેની સમજાવટ આપવા જે. પી.
સરકારના અધિકૃત એલચીની જેમ પરદેશોમાં ગયેલ અને મોરારજીભાઈએ તો બાંગ્લાદેશને વહેલી તકે સ્વીકૃતિ આપવા વારંવાર કહેલું. એ બાંગ્લાદેશનું આવું બન્યું છે ત્યારે તે બધાનો સહકાર સરકારને મુક્ત રીતે મળી રહે તેમ કરવું જરૂરી છે. મતભેદો માટેનો પણ એક વખત હોય છે અને મતભેદો ભૂલવા માટે પણ એક સમય આવે છે. હું કે જયાબહેન કોઈ પક્ષ કે જૂથ વતી આ વાત મૂકવા આવ્યા નથી. હું તો કોઈ પક્ષમાં નથી, અને અમે, વજુભાઈ, વિમલાબહેન જેવા ઘણાના મનમાં આ વાત પડી છે તે કહેવા આવ્યા છીએ. બંને બાજુના લોકો પોતાની હરેક વાત છોડી દેશે તેવું મનાય નહીં. પણ એવું તો જરૂર લાગે છે કે દેશમાં કટોકટી પહેલા જે સ્થિતિ હતી તે કરી સ્થપાય તો નવી પરિસ્થિતિમાં બંને બાજુના લોકો નાની વાતો ભૂલી, મોટીને મહત્વની વાતોમાં મધ્યમ માર્ગ શોધી કાઢવા જેટલી દેશભક્તિ અને સમજદારી બતાવશે. એટલે અમારે આટલી બાબતમાં આપના વિચારો સ્પષ્ટપણે જાણવા છે. 1. કટોકટી, વર્તમાનપત્રો પરના પ્રતિબંધો, નેતાઓની ધરપકડો અંગે આપે અનુશાસન પર્વ શબ્દ વાપર્યો ત્યારે આપના મનમાં બુરી વસ્તુ કે બુરા બનાવોથી પણ કંઈક ઇષ્ટ બની જાય છે તેવો ભાવ હોય, બીજો પણ હોય, પણ સરકાર પક્ષે તો પોતાને ગમતો અર્થ કર્યો કે કટોકટી વાજબી છે તેવું આપ પણ માનો છો એવો પ્રચાર કર્યો. આપ આ પ્રચાર અને અર્થઘટન સાથે સંમત છો? અથવા પાર્લામેન્ટમાં શ્રી ઉમાશંકર જોશી જેવું બોલ્યા તે ભૂમિપત્રમાં છપાયું એવું આપે કહ્યું છે? 2. માની લઈએ કે આપને જે પી આંદોલન વિશે મતભેદ હોય, માની લઈએ કે આપ ઇન્દિરાજીના પગલાંને ટેકો આપવાના અભિપ્રાયના હો, તો પણ વિચારશાસનને વિસ્તૃત કરવા મથતા મહાન મનીષી તરીકે અહિંસાની મર્યાદામાં રહી લોકસંગ્રહ અર્થે અહિંસક રીતે વિચાર, પ્રચાર કે સંગઠિત આંદોલન ચલાવવા હોય તો તેમને પણ એવો અધિકાર છે અને તેમાં આડે આવનારા આજની કટોકટી, કાનૂન કે નિયમનો અનુચિત છે તેવું આપ કેમ કહેતા નથી? મતભેદો હોય અને પ્રતિપક્ષી પોતાનો મતભેદ સંસ્કારી, અહિંસક અને શાંત સત્યાગ્રહરૂપે પ્રગટ કરતો હોય તો તેને રોકવાના કાનૂનો બિનલોકશાહી અને સત્યના પ્રાગટ્યમાં વિઘ્ન કરતા છે તેવું આપ નથી માનતા? 3. બાંગ્લાદેશની ઉથલપાથલ પછી દેશની આંતરિક અને બાહ્ય સલામતી માટે એક નવો કોયડો ઊભો થયો છે. આમ હોય તો આંતરિક મતભેદો શમાવવા માટે વડાપ્રધાનને કટોકટી ઉઠાવી લઈ પૂર્વ સ્થિતિ સ્થાપી વાર્તાલાપ શરૂ કરવાનું પ્રયાણ આજે જગત અને દેશના હિતમાં છે તેવું સૂચન કરવા વિશે આપ કા ન વિચારો? આપ સાવ અસમર્થ છો તે દલીલ કોઈ કરે તો અમને ગળે ન ઉતરે. અમને તો લાગે છે કે આપ સૂક્ષ્મમાં પૂર્ણપણે ભળ્યા નથી એટલે આ વિશે આપે વિચારવું જોઈએ. વર્ધામાં અમે પહેલા શ્રીમનુજીને મળ્યા, સેવાગ્રામમાં અण्णा સાહેબ જો પણ વાતો થઈ, એ બધાને બાબાના વલણથી ભારે દુઃખ હતું. શ્રીમનુજી તો ઇન્દિરાજીને મળવા ધારતા હતા, જો કે તેમને કોઈ અનુકૂળ વલણની આશા નહોતી. બાબાને મળી પેલો પત્ર વાંચવા આપ્યો. તેમણે કહ્યું, શ્રીમનુજીને તમે મળો, તે ઇન્દિરાજીને મળે તે ઠીક લાગે છે. થોડી વાતો કરી બીજે દિવસે નિરાંતે વાત કરવાનું ઠરાવ્યું. બ્રહ્મવિદ્યામંદિર બાબાનું અનન્ય પ્રદાન. બહેનો ત્યાં બ્રહ્મવિદ્યાની સામૂહિક સાધના કરે. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને સંન્યાસીની બનવાની અનુકૂળતા નથી. બ્રહ્મવિદ્યામંદિરનું આ અપૂર્વ પ્રદાન કહેવાય, કારણ કે બાબાએ બહેનોને સંન્યાસીની, ચોક્કસ શબ્દોમાં કહીએ તો કર્મયોગી સંન્યાસીની બનવાનો માર્ગ ખોલી આપ્યો. રામકૃષ્ણ મિશને પણ હવે પોતાના માર્ગમાં બહેનોને વિધિપૂર્વક સંન્યાસ આપવાનો માર્ગ ખોલ્યો છે. મુનશીજીના સુપુત્રી આત્મપ્રાણાએ એમાં દીક્ષા લીધી છે પણ બ્રહ્મવિદ્યામંદિરની ખૂબી એ હતી કે કર્મ અને સંન્યાસ અભિન્ન છે, તેમાં ભેદ જોનારા બાલબુદ્ધિના છે તેવું ગીતાકથન બાબાના પથપ્રદર્શને સાર્થક કર્યું છે. બહેનો તો રોજિંદા કામો કરે છે. રસોઈ, સફાઈ, ખેતી, મુદ્રણાલય, ભંડાર બધું ચલાવે, પોતાનો ખર્ચ પણ કાઢે પણ સાથોસાથ ભેગા મળી બ્રહ્મજ્ઞાનની સાધના કરે. વણકર જ્ઞાતિના કબીરે આને જ સહજ સાધના કહી હતી. જ્યો સોવા સો કરો દંડવત, જો કરો સો પૂજા. જે કર્મો કરો છો તેમાં ભગવાનની સ્મૃતિ સુરતા રાખો, એટલે સંસાર તે જ વૈકુંઠ. સર્વ બાજુએ,
સર્વેક્ષણ તે જ છે તે જ છે, પછી કર્મ અને સંન્યાસનો ભેદ રહ્યો જ ક્યાં? આ અપૂર્વ પ્રયોગ પણ સૌ હસતાં કરતા હતા. એમાં મારી એક વિદ્યાર્થીની શીલા પણ હતી. તે તો વળી વિશેષ પ્રસન્ન દેખાઈ. ભણતી વખતે તે ભારે ઉર્મિલ હતી. અહીં ઉર્મિઓનું રૂપાંતર વહેતી પ્રસન્નતામાં થયું હતું. તે રાત્રે કૃષ્ણ જન્માષ્ટમી હતી. મોડી રાત સુધી ભજનો સાંભળ્યા. સવારમાં ઉઠતાંવેંત શીલાએ કહ્યું, બાબાએ રાત્રે જ 1 વર્ષનું મૌન લેવાનો સંકલ્પ કર્યો છે. મને, જયાબહેનને આ જાણી આશ્ચર્ય થયું, આઘાત પણ લાગ્યો. અમે આટલે દૂરથી વાત કરવા, સમજાવવા આવ્યા હતા. સાંજે સમય નક્કી કર્યો હતો. અને રાત્રે આવો નિર્ણય? શીલાને મેં કહ્યું, હવે તમારી જોડે પણ નહીં બોલે? 1 વર્ષ સુધી તો નહીં. આ તો ખોટું થયું. અમારી જોડે ચર્ચા ન થાય તેનો તો કોઈ અફસોસ નથી, પણ આખું વર્ષ દોરવણી ન મળે તો તે ઘણું ખોટું થાય. તૈયાર થઈને બાબા પાસે અમે ગયા, અને કહ્યું કે, અમને એવું થાય છે કે અમે કદાચ આપના આ મૌનના ઘનશ્યામાં નિમિત્ત થયા. બાબાએ હસીને ના પાડી, અને અમે આપેલો કાગળ બતાવ્યો. તેમાં 3-4 જગ્યાએ બાજુ પર હાંસિયામાં લીટીઓ કરી હતી. તે જોઈને તેમને શું અગત્યનું લાગે છે તે સમજાય એવું હતું. મેં તેમને પૂછ્યું, આનો અર્થ એમ સમજું છું કે જ્યાં આપે લીટીઓ કરી છે તેમાંના વિધાન સાથે આપ સંમત છો? તેમણે હસીને સંમતિ આપી. અમે કહ્યું, આપે તે જણાવવું જોઈએ. જવાબમાં સ્મિત માત્ર. હજુએ હું આ મૌનના નિર્ણયને સમજી શક્યો નથી. પણ મહાપુરુષોના અંતઃકરણ જાણવા કઠણ પણ છે. થોડા વખત પછી લંડનથી મારા વિદ્યાર્થી અને મિત્ર હિરજીભાઈનો મને પત્ર મળ્યો. એમના પુત્ર નિલેશના લગ્નમાં આવવાનું, અને સાથે યુરોપમાં ફરવાનું નિમંત્રણ હતું. હું ડેનમાર્ક ગયો હતો, અને હિરજીભાઈના નિમંત્રણથી ટાંઝાનિયા પણ એક બાલશિક્ષણ સંમેલનમાં ગયો હતો. પણ સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, ઇટાલીના નામે મને રોમાંચ થાય એટલે ગયો. અમે સાથે યુરોપમાં ફર્યા. વિરલ અનુભવ હતો, એ વસંતમાં યુરોપમાં ફરવાનો. ત્યાંથી ફરી પૂર્વ આફ્રિકા સાથે ગયો. ફરી કિલીમાંજારોના દર્શન કર્યા. ગોરંગોરો ક્રેટર જોયું. હાથીઓ, જળઘોડા, સિંહો, જંગલી ગાયોને એ ક્રેટરમાં મુક્તપણે ફરતા જોયા. 1.5-2 મહિને પાછો આવ્યો ત્યારે જાણ્યું કે કોઈક અમારા હિતસ્વી ભાવનગરના આઈના રાજકારણીએ સરકારમાં ફરિયાદ કરી હતી કે મને કેમ જવા દીધો? જાણે હું નાસી જતો હોઉં ને. મેં એ જાણી તરત ગવર્નરને પત્ર લખ્યો કે, હું કુટુંબ સંબંધે યુરોપ ગયો હતો, અને હવે આવી ગયો છું. સરકાર મને ગિરફતાર કરવા માગતી હોય તો હું અહીં જ છું. અને પત્રની નકલ અમારા ભૂતપૂર્વ ધારાસભ્ય મિત્રને મોકલી આપી. એ જ અરસામાં મને સોક્રેટિસ માટે ભારતીય એકેડેમીનું બહુજનકામ્ય પારિતોષિક મળ્યું. એ પણ નાનકડું આશાનું કિરણ રહ્યું હતું કે જે ગ્રંથ સ્વસ્થ લોકશાહીનું સમર્થન અને વિકૃત લોકશાહીનું વિશ્લેષણ અને વિરોધ કરતો હતો અને શાસને અટકમાં રાખેલા બંદીઓ જેને ઠેરઠેર વાંચતા હતા, તે ગ્રંથને તે જ શાસનના એક અંગે ઉત્તમ ઠરાવ્યો, એટલે કાનિક આશાકિરણ હતું. સર્વનાશ નહોતો થયો. થોડા વખત પછી ભાંગેલી તબિયતે જે પી ને છોડ્યા, પણ એમાં કોઈ શોભા ન જળવાઈ. તેમના કઠોર, એકાંત કારાવાસે તેમની કિડનીને એટલું નુકસાન કર્યું હતું કે તેમને છોડ્યાનો યશ આપવા પ્રજા તૈયાર નહોતી. પણ જે હાથ બાંધે છે તે તટે છે. પણ જે હૃદય બાંધે છે તે તૂટતું નથી. ડાયાલિસિસની વેદનાભરી પથારીમાં પડાડ્યા પણ જે પી એ કટોકટી અને તેના પરિણામો વિશે ચેતવણી આપ્યા કરી, પણ એ વખતે પણ પોતાને બંદી કરી આ હાલ કરનારા પ્રત્યે તેમનામાં કડવાશ ન હતી. એમને મન ઇન્દિરાજ પારકા નહોતા. એવી ઊંચી અવસ્થાએ એ પહોંચ્યા હતા કે કડવાશ લાવવી હોય તો પણ ન લાવી શકે. કાશ્મીરના શેખ અબ્દુલ્લાથી માંડી ઢેબરભાઈ સુધીના સહુ કોઈ પોતપોતાની ભૂમિકાએ રહીને પણ દેશને સ્વાભાવિક માર્ગ પર લાવવાનો આગ્રહ કરતા હતા. પરિણામે એક દિવસે નવી ચૂંટણી આપવાની, કારાવાસીઓને મુક્ત કરવાની જાહેરાત થઈ.
ઇન્દિરાજીનું આ પગલું આગલી ગમે તેટલી ભૂલો પછી પણ અભિનંદનીય હતું. જેમ પાકિસ્તાન જોડેની લડાઈ વખતે બાંગ્લાદેશ સ્વતંત્ર થતાં આપમેળે લશ્કરને થંભી જવા તેમણે કહ્યું હતું તેમ પણ પ્રજા કટોકટીમાં થયેલા અતિચારો ભૂલી નહોતી. ખાસ કરીને જે.પી. મોરારજીભાઈ વગેરેને હિટલર ટોજો સાથે સરકારી જાહેરાતોમાં સરખાવ્યા, જે રીતે કુટુંબ નિયોજનના નામે માણસોને પકડીને ખસ્સી કર્યા, તેણે ન ભૂલી શકાય તેવી કડવાશ પેદા કરી હતી, અને તે ચૂંટણીમાં બહાર આવી. જે.પી. એ તો છેલ્લા 4 વર્ષથી વ્યૂહરચના આપી જ હતી. બધા જ પક્ષો એક થાઓ, બંધારણ સુધારી પક્ષપલટાને ગેરકાયદેસર ઠરાવો, ઉમેદવારોને નીચેથી આવવા દો, તેને મતદારોને જવાબદાર બનાવો, સાદી બહુમતી પણ ન હોય તો ફરી મતદાન કરાવો. અગ્નિપરીક્ષામાંથી પસાર થયા પછી પક્ષો એટલું સમજ્યા હતા કે એક થયા સિવાય છૂટકો જ ન હતો. જે.પી. ના માર્ગદર્શન નીચે પક્ષોનું વિસર્જન થયું. જનતા પક્ષ રચાયો. સમગ્ર ઉત્તર ભારતમાંથી કોંગ્રેસ આઈ પક્ષ સાવ ધોવાઈ ગયો. દક્ષિણમાં પણ હાર્યો. લોકોએ જનતા પક્ષને ખોબે સુંડલે મતો આપ્યા. મોડી રાત સુધી પરિણામો સાંભળી હર્ષિત હૈયે હું સૂવા ગયો. 2 કલાક પછી જબરજસ્ત કોલાહલે મને જગાડ્યો. જોયું તો વિદ્યાર્થીઓ જય જયકાર કરતા નાચતા હતા. મને ઊંચકી લઈ નાચતા કહે, ઇન્દિરાજી હાર્યા. મનાય નહીં મારાથી. જનતા પક્ષ એક મોટા મજબૂત વિરોધપક્ષ તરીકે આવશે તેમ તો મેં ધાર્યું હતું. પણ બહુમતીમાં આવશે, અને ખુદ ઇન્દિરાજી હારશે તેવી મારી કલ્પના નહોતી. સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં ગળગળા સાદે કહ્યું, હજી પણ સત્યનો વિજય થાય છે. ભગવાન હજી સાવ સૂઈ ગયો નથી.